હે મોટેરા વાસીઓ, આવનારી પેઢી તમને ને મને સવાલ પૂછશે. તમારા ને મારા પરિવારની સમજુ દીકરીઓ અને દીકરાઓ આજથી 5 વર્ષે, 10 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે, 25 વર્ષે તમને ને મને સવાલ પૂછશે કે જ્યારે ગુજરાતની અંદર મોટેરાના સ્ટેડિયમ પરથી નામ બદલીને મોદીએ પોતાનું નામ ચોંટાડ્યું ત્યારે તમે રોડ ઉપર ઉતર્યા હતા, આંદોલન કર્યું હતું, તમારા હૃદયમાં ઇન્કલાબ પેદા થયો હતો, તમે આક્રોશિત આંદોલન થયા હતા, તમારી ખોપડી ફાટી હતી, તમારું મગજ ગયું હતું. આ સવાલ આવનારી પેઢી આપણને પૂછવાની અને એ વખતે આપણી જોડે જવાબ હશે કે ના અમે નતા બોલ્યા, તો આપણી આવનારી પેઢી એ આપણા માટે ગર્વ મહેસૂસ નહીં કરે, એ આપણા માટે ગર્વ મહેસૂસ નહીં કરે. એમના વિચારોને તેમના નેવે મૂકી જ દીધા છે, નામ પર ભૂસી નાખ્યું. તમને ખબર કેમ ભૂસી નાખ્યું? બહુ જૂની ભયંકર દાજ કાઢી એ લોકોએ. કઈ દાજ કાઢી? ગાંધીજીની હત્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલે આરએસએસ ઉપર જે બેન મૂક્યો હતો એની આ સંઘીઓએ દાજ કાઢી, એનો બદલો લીધો ના સંઘીઓ.